જોઈ લેજો ભાઈ, તાજણનું સ્પેશિયલ. એવું છે ને, આ શેત્રુજી છે. હું રમેશભાઈ, હું કયો પીવડાવશે એક નંબર. તાજ હોટલની ચા ટૂંકી પડે ને એવી ચા પીવડાવશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળે એક નવા બ્લોગમાં. અને આજે વાદળિયું વાતાવરણ પાછું થઈ ગયું છે, વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને ખાસ ખુશખબરી કે આપણે તાજણ અને સમ્રાટ એની માટે નવું બધું શેડ ને બધું બની ગયું છે. ખૂબ જ મસ્ત, એકદમ આમ કે ને મોજ આવી જાય એવું. અને તમે ઘણા દિવસથી એમ કહેતા હતા કે બ્લોગ આવતા નથી અને કેસરના તાજણના દેખાડતા નથી, અમને મજા આવતી નથી. તો ચાલો તમને આજે નવું જે કાંઈ શેડ ને બધું બની ગયું છે, તાજણનું સમ્રાટનું, એની ગમાણ બની ગઈ છે. અરે ફૂલ મોજે મોજ, સમ્રાટે મોજમાં, તાજણે મોજમાં, આપણે મોજમાં, કેસરે મોજમાં. એનું સ્પેશિયલ થાળીઓ પણ બની ગયું છે. તો ચાલો એ તમને દેખાડું, જુઓ. તાજણ જોઈ લેજો ભાઈ, તાજણનું સ્પેશિયલ. હા ઘોડે સમ્રાટ. આ સમ્રાટની નાની ગમણ, તાજણની મોટી છે ને, જુઓ. અને આ કેસર એની માટે. કેસર તને કાલે જ ધમાઈ રહી હતી, પાછી આવી થઈ ગઈ. પાલો ને બધું પૂરેપૂરો સ્ટોક છે, એટલે કઈ ઉપાધિ નથી. કેજો કોમેન્ટ્સમાં કેવું લાગ્યું તમને આ નવું શેડ ને બધું. આ સ્પેશિયલ તાજણ સોરી કેસરનું થાણીઓની બધું. અને આ સમ્રાટ અને તાજણનું. તો શું કાંક હવે મજા આવે. પાણી માટે પણ વ્યવસ્થા રાખી છે, ઓલી બાજુથી કેસર પી શકે, અહીંથી તાજણ પી શકે. અને નવી ઓફિસનું કામ એ ચાલુ છે, કલર કામ ચાલુ છે અત્યારે. એટલે આપણે ત્યાં જવાનું છે અને બધું ફર્નિચર ને બધું ફિટિંગ કરાવવાનું છે. ગ્લાસ બધાય કાચના સેક્શન ને બધું કરાવવાનું છે. તો એ પણ ઘણું બધું કામ છે. કેટલા કેજ પડ્યો હશે રમેશભાઈ? શેત્રુજીનું પૂર ચાલુ છે ને હજી આપણે આપણી વાડીએ જઈ છીએ, ક્યાંય પૂર જોવા મળશે તો બ્લોગમાં બન્યા જ રહેજો. આજે પૂર ને બધું ધડપડાથી ખાવાનું છે. જો આ પાણી અને આજે વરસાદ ધડબડાટી, આપણે ઘોડાની ધડબડાટી એવી રીતે આજે પાણી છે. શેત્રુજી બે કાંઠે છે. આપણા ગીર કેસરી ફાર્મ ઉપર આપણે આવ્યા છીએ. જુઓ પાણી છે ધમધોકાર. અને ઓલા ભાઈનું કેવું છે કે અમે જ્યાં ઊભા ને ત્યાં સુધી પાણી હતું શેત્રુજીનું. આ તો અત્યારે ઓછું થયું. અને આ જે બે ઝાડ દેખાય એ જ આપણી વાડી છે. તો વાડીની અંદર પણ આપણે આટો મારશું, કારણ કે હમણાં આપણે આંબાની કલમને બધું ચોપવાનું છે, એટલે થોડીક તૈયારી રૂપે આપણે જોવા આવ્યા. પણ પાણી તો જોવો ભાઈ, મોજ આવી જાય એવું છે ને. આ શેત્રુજી છે, મોજે મોજ. બસ હવે કાંઈક ને કાંઈક જલસા કરશું અને ફાર્મમાં આમ છે ઢાલી જવું, એ પણ તમને બતાડશું. તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે, કારણ કે આગળ પણ આપણે જવાનું છે. ઈ આપણું હું ને કાર્તિકભાઈ મોજે મોજમાં હિલા જઈશી ભાઈ. કેમ છે, મજા આવે ને?
કઈ ઘટે આમ જોરથી કયો આપણે. હા એમાં હજી શેત્રુજીનું પૂર હમણાં આપણે જોવું છે. આગળ તો જોયું. બસ આ લોકેશનના જ આપણે રૂપિયા દીધા છે એક નંબરી. ઓલા એક ભાઈ કે ગાડી ખૂચી જાય, મેં ખૂચી જાય ટ્રેક્ટર મગાવી લેવું, બાકી જાવું એ જાવું. આ ત્રીજો સ્ટેપ ઈ આપણો. છે ને મસ્ત લોકેશન. જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી. મજા મજા જ આવે ને. હે હાલે ને. હું રમેશભાઈ હું કયો પાણીની મોજ. કેવું કેવડી લેવાની? કલમું લેવા આવી ગયા તુલસી શ્યામ બાજુ. અને રમેશભાઈ આપણને ડુંગરા ચડાવ્યા હતા એ જ આપણી હારે છે. આજે ક્યાં ક્યાં ચડાવ્યા કઈ નક્કી નહીં. ક્યાં? હા અને હવે દેશી ચા મસ્ત પીવડાવશે એક નંબર. તાજ હોટલની ચા ટૂંકી પડે ને એવી ચા પીવડાવશે. આમ હું ચા પીતો નથી પણ આવી રજવાડી ચા હોય ચૂલાની તો મજા આવે. મને એમાં ટાઢોડું છે. જો આ જંગલ એરિયા છે બધું. ઘટે કાંઈ? બધી કેસર કેરીની કલમો છે અને આપણે ઠવીની જોઈ. હજી કદાચ રતાંગ જવાના છે. આ કરમદડી છે, પછી જુનાગઢ બાજુ છે, પછી નક્કી કરીને નાખશું. લગભગ 1400-1500 કલમ વાવવાની છે. એટલે પેલા બધું સર્ચિંગ ચાલુ છે અને સાથે સાથે જંગલની બધી મોજ છે. આવી કંઈક ને કંઈક મજા કરતા રહીશ. તમે ઘણા બધા કહેતા હોય કે વ્લોગ મૂકતા નથી, પણ આમાં ટાઈમ રહેતો નથી આવી રીતે બધે ફરવામાં. અને ચોમાસામાં આપણને ફરવું ખૂબ જ ગમે છે. જો તમને બતાડું કે આ બધી કલમ આ રીતે બધું રેડી થાય છે.